અમરેલી જિલ્લાના ધારીગીર પંથક, ખાંભા પંથક અને લીલિયા પંથકમાં કમોસમી વરસાદ. હવામાન ખાતાની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં સાંજના સુમારે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. અમરેલી જિલ્લાના ધારીગીર પંથકમાં, ખાંભાગીર પંથક અને લીલિયા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ધારીગીર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ધારી શહેરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જોકે ધારીગીરના અમુક ગામોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તો ખાંભાગીર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે ગીરના ગામડાઓને કમોસમી મેઘરાજા વરસ્યા હતા. ભર ઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ખાંભાગીરના ખડાધાર, નાનુડી, પીપળવા, ચતુરી ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ધારીગીર સાથે ખાંભાગીરના ગામોમાં વરસાદ પડ્યો હતો, તો બીજી બાજુ લીલિયાના મોટા કણકોટ ગામે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ સાથે લીલિયા ગ્રામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મોટા કણકોટ આંબા ગામમાં કમોસમી વરસાદ પડ્યો હતો, તો સાવરકુંડલાના બોરાળા ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ધારી ખાંભા બાદ લીલિયા અને સાવરકુંડલા ખારાપાટ વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું.